જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો આપણે સાંભળી રહ્યા છીએ પૂજ્ય જનમંગલ સ્વામીના પ્રવચનો, અને આજે ફરીવાર એક નવું જ પ્રવચન સાંભળશું। અને આજના આ પ્રવચનમાં ફરીવાર આપણે પારિવારિક એકતા વિશે શીખીશું કે ઘર પરિવારમાં શાંતિ કઈ રીતે લાવી શકાય, પરિવારમાં આપણે કઈ રીતે બધા હળી મળીને રહી શકીએ, કોઈ પણ નાના મોટા ઝઘડાના જે કારણો છે એને આપણે ત્યાંના ત્યાં મૂળમાંથી કઈ રીતે હંમેશા માટે નાબૂદ કરી શકીએ, એના જે ઘણા ઉપાયો છે આજે આ પ્રવચનમાં આપણે સાંભળશું। જનમંગલ સ્વામી કહે છે કે માનસિક શાંતિ રાખી અને કોઈ પણ કાર્ય કરો તો સફળતા મળે છે। એટલે સફળતાના નિયમોનું પણ આજે આ પ્રવચનમાં આપણે સાંભળશું કે સફળતા મેળવવા માટે કઈ રીતનો પરિશ્રમ કરવો, માત્ર શારીરિક રીતે નહીં પરંતુ માનસિક રીતે પણ ખૂબ તૈયારી કરવી પડે તો જ કોઈ પણ કાર્યમાં સફળતા મળે। એ વાત આ પ્રવચનમાં ખૂબ સ્વામી રમૂજી પ્રસંગો સાથે કહે છે। એટલે વિડીયો સંપૂર્ણ જોઈ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। પહેરો તો શાંતિ થાય તમને, પણ એવા બુદ્ધ ભગવાન થઈ ગયા ને એને ગાળો કોકી દીધી વધારે। એના શિષ્યોએ કીધું કે તમને ગાળું દીધી જરૂર વગર, કે તમારો કોઈ વાંક નથી। તો બુદ્ધ ભગવાન હસતા હસતા જ બોલ્યા કે એની ગાળું દીધી બરાબર છે, પણ મેં ક્યાં લીધી છે? લઈ તો આપણે ઘરે આવે ને, એ તો દે, એના ઘરે માલ છે। એટલે શાકવાળા નથી કહેતા લો લો, પણ આપણે લઈ તો ઘરમાં આવે ને। ઘણા છોકરા ને કહેતા મને ગાળ દીધી, પણ તું હું કામ લઈને આવ્યો? એ તો દે। માણસને આપણે બદલી નહીં શકીએ, આપણે બદલવું પડે, સંજોગો નહીં બદલાય। તમે એક માણસને સમજાવો, કાલે બીજો માણસ બોલશે। ગોંડલમાં એક વ્યક્તિની મસ્કરી કરતા હતા બીજા, ઠેકડે ઉડાડે, અમુક હોય છે સ્વભાવ એવા। એની યોગી બાપાને ફરિયાદ કરી કે આ મને આમ કરે છે। એટલે સ્વામી એને બોલાવીને કીધું કે ભાઈ તમે એને કાંઈ કામ વગર કરવું નહીં। બે દાડા પછી બીજા શરૂ થયા। અમુક માણસ એવી પ્રકૃતિના હોય ને, ભોળા ભલા હોય, થોડાક મગજ મર્યાદિત હોય, એને લોકો કરે આવું। બધા ન કરે, અમુક એવા સ્વભાવવાળા જ કરતા હોય, સારા માણસો એવું કરે। યોગી બાપા એને સમજાવ્યા। 5 દાડા પછી બીજા શરૂ થયા। વળી ફરિયાદ કરી, બાપા કે હું કેટલાને સમજાવું, તમે જ સમજી જાઓ હવે। એટલે આપણે બધા અહીં બેઠા છીએ ને, એ માણસને અત્યારે તાન શું છે દુનિયામાં, દરેક માણસને પ્રોપર્ટી વધારવી, પછી સમાજમાં આગેવાન થઈ જવું, ગામના આગેવાન ન થવાય તો સોસાયટીના આગેવાન થઈ જાય, કશાને ન થાય તો ઘરના આગેવાન થાય, અમુક જ્ઞાતિના આગેવાન થાય। નથી બોલતા ઘરમાં હું કહું એમ થશે, કેટલો ખરાબ સ્વભાવ છે માણસ। હું કહું એમ થશે, હું કીધું એ બરાબર કીધું, મેં હું ખોટું કીધું? ભાઈ તમે ખોટું એ કીધું છે કે આમાં નથી ગમ્યું, અને કોઈ જોડે બગાડ્યું ને, એ તમે એક જણા જોડે નથી બગાડતા, એ 10 ને વાતો કરશે તમારી, અને તમને વાયા વાયા ખબર પડશે ને, એટલે આપણે તો શાંતિ થશે પછી। પ્રમુખ સ્વામી મહારાજ જોવો તમે, કોઈ વ્યક્તિનું અપમાન કર્યું નથી, કોઈને કટાક્ષમાં કે આડું કે કોઈની મસ્કરી કે કાંઈ નહીં, કોઈની એલર્જી નહીં, કોઈનો અભાવ નહીં। લાખો માણસો એને ચાહે છે। આપણે ઘરમાં 2 જણા હોય ને એક જોડે બગાડ નાખી, યુવાનો, બાળકો, કોઈ ધર્મગુરુઓ, સાધુ સંતો, રાજકીય માણસો બધા જ બાપાને ચાહે। અમે લોકો અમદાવાદ જતા હતા અને પોલીસે રોક્યા અમને। હવે 11:15 થવા આવ્યા હતા, સરખેજ રોડ ઉપર પહોંચ્યા હતા, અને અમદાવાદ શાહીબાગ પહોંચતા વાર લાગે ને 12 વાગ્યામાં ઠાકોરજી પહોંચી જાય ને પછી અમારે જમાય નહીં, મંદિરમાં નિયમ હોય સંતો માટે। ઉતાવળ બહુ હતી, 3 ગાડીઓ પોલીસની ઊભી હતી, સાઈડ પર ગાડી લેવડાવી અને મારે ઘરે આવ્યા। ક્યાંથી આવો છો? મેં તમે જે વાત કરી હોય ડ્રાઈવરને કરી લો, લાયસન્સની કે ગાડી બાબતની જે કંઈ કરવી હોય, તમારી જોડે વાત કરવાની છે મને કે ક્યાંથી આવો છો, કઈ સંસ્થાના સાધુ છો?
પોલીસ અને સાહજિક બોલે ને તો આપણને એમ ભારે લાગે થોડુંક, એની પ્રકૃતિ એવી થઈ ગઈ હોય રોજની. એટલે અમે કીધું બીએપીએસ સંસ્થાને તમારા ગુરુ કોણ છે? મેં કીધું પ્રમુખ સ્વામી. હેઠે ઉતરો. કેટલી બીક લાગે આપણને, હેરેજ કરી લેશે આપણને કઈ ખોટી રીતે. હેઠે ઉતર્યા ને તો બધા પોલીસો પગે લાગ્યા અમને. આવું કે જાવ તમે. મેં કીધું કેમ? એ કે પ્રમુખ સ્વામીના સંતો પવિત્ર હોય છે, નિયમ ધર્મ પાળે છે, એટલે એને પગે લાગી છે. આપણામાં તો હજી એવું ના હોય, પણ બાપાના નામ ઉપર કેટલું બધું એ સ્વામી માટે લોકોને. સદગુણ સાગર પ્રમુખ સ્વામી, યસ. બાપાને જોઈને આનંદ આવતો. અત્યારે મહંત સ્વામી મહારાજ આવીને બેહે, ખાલી કોઈને બોલાવે નહીં, કોઈની હામુય ન જોવે. હાલો આવીને બેઠા હોય, બધાને આનંદ આવવા મળે કે ના આવવા મળે? જોવાથી આનંદ આવે, તેને કેટલો આનંદ હશે. સારંગપુર દર્શન કરવા જતા બાપાના આપણે છેલ્લી ઉંમરે પ્રમુખ સ્વામીના, અને હામું જોવે ને તો આપણે કેટલો આનંદ થતો. બાપાએ મારે હામું 2 વાર જોયું. અને કોક હામું જોવે શું થાય? ક્યારનો હું હામું જોવે? કઈ પ્રશ્ન થતો? કઈ લઈ ગયા તમને જોયું, પણ મોઢા હામું ન જોઈ શકો અમુક. સ્વામી બગાસું ખાઈને લોકો તાળીઓ પાડતા. એનામાં સદગુણ સિવાય દુર્ગુણ એકય નહોતો. સદગુણો આપણામાં છે, પણ કેવા હોય? બહુ ઊંડા મૂળ ન હોય, બદલાઈ જાય ક્યારે. આજે પૂજા કરતા હોય, કોક વાર બંધ કરી દે, પછી હગાવાલા ત્યાં જાય ત્યાં લઈ ન જાય, અથવા આમ થોડુંક ફેરફાર થઈ જાય આપણામાં. સ્વામી દુનિયામાં ફર્યા છે ને, એક નિયમમાં બાંધછોડ કરી નથી. આદિવાસી ભાઈઓ દિલ્હી ગયા હતા 2005માં ઓપનિંગ કર્યું અક્ષરધામનું ત્યારે. હવે એ બધા સ્વયંસેવક તરીકે ગયેલા, સેલવાસ અને વલસાડ જિલ્લાના. રાષ્ટ્રપતિ આવવાના હતા, વડાપ્રધાન આવવાના હતા, ગુજરાતના મુખ્યમંત્રી હતા, ગવર્નર હતા. એટલી મોટી સરકારને કેટલા દેશોના માણસો, કેટલું મોટું સન્માન, આપણે ઉદઘાટન હતું અક્ષરધામનું દિલ્હીનું. ત્યારે બીજાના વિચાર આવે કોઈને? સ્વામી બાપાએ તરત સંતોને બોલાવીને કીધું કે આદિવાસી બધા આવ્યા છે ભાઈઓ, સમયો પતે ને પછી ને હરદ્વાર ઋષિકેશ બસની વ્યવસ્થા કરી દેજો. ગંગામાં નાહી ત્યાં, અને પહેલી વાર બહાર નીકળ્યા હોય બધે દર્શન કરે, અને શક્ય હોય તો સપૈયા અયોધ્યા લઈ જજો. ભગવાન સ્વામિનારાયણનું જન્મસ્થાન સપૈયા ને અયોધ્યા. અને ઠેઠ ઘરે પોગે ને ક્યાં સુધી બસું રાખજો, ભાડું ના લેતા, મંદિરમાં ખર્ચો નાખી દેજો. હિન્દી જાણે એવા 2 હરિભક્તો મોકલજો, અને જમવાનું નાસ્તો બધું વ્યવસ્થા રાખજો ભેગી. આજે કેટલી બધી કંપનીઓ હોય, મેનેજરો હોય, છૂટા થયા પછી કારીગર બજારમાં મળે, સામુય ન જોવે. રિટાયર હરિભક્તો હોય ને, ઉંમરવાળા, જેને કથી કોઈ આશા ના હોય આપણને, સ્વામી એની બહુ ધ્યાન રાખી છે. ભેંસ દોવા દે ને તારે તો હવું ખાણ આપે, લીલું નીરે. વહુકી જાય ને પછી ઓગાહ નાખે. તમારે જોજો, ભેંસ કોઈને વિહાણે ગામડામાં, પાડી આવે ને તો દૂધ પીવડાવે, પાડાને છાશ પીવડાવશે. ગરીબ હગા આવે ને ઘરે, ગમે નહીં, પૈસા વાળાનો આગ્રહ કરે, આવજો ને, છે કે નહીં આવું? સ્વામી બાપા છે, યોગીજી મહારાજ છે, એ આનંદમાં રહેતા. કોઈ સંજોગો એને એવા નહોતા. અત્યારે હું બાપા જોડે 25 વાર તો ટ્રેક્ટરમાં હું ફર્યો છે, 25 કિલોમીટર ટ્રેક્ટર ગયેલા છે. સ્વામી લોટો લઈને સંડાસ સવાય બહાર જતા. રાણપરી એક ગામ છે પ્રબોધજીવન સ્વામીનું, સારંગપુર નજીક. બપોરે 1:30 વાગે સ્વામીને સંડાસ જવાનું થયું. બધા કપડા કાઢીને ટુકડો વીટીને જવાનું હોય, ભગવો શરીર ઉપર, ગામ વચ્ચે નીકળવાનું, બાવળિયામાં જવાનું. આવા મોટા ધર્મગુરુ એ જમાનામાં 77માં સંડાસની ગામડામાં નાના છોકરા વાહે 5-7 આવ્યા, 7-8 છોકરા હતા, અમે ભેગા હતા. બાવળી આવ્યા ને સ્વામી છોકરાને કહે તમે હવે પાછા વળો, હું ખાડે જાઉં છું, અમારે સંડાસ જવાનું, ખાડે જાઉં એવું બોલે સંત. તો છોકરા કે અમારે ખાડે આવું છે. હવે છોકરાને શું કે ખાડો એટલે શું, કઈક જેસીબી થી ખોદેલું હોય,
અને આ લોટો લઈને વિધિ કરવા જતા હશે તો કઈ પ્રસાદ બરસાદ હોય એમ બિચારા નાચા. બાપા છે ને પછી કીધું પ્રગટ ભગતે કે ભાઈ સંદાસ જાય છે, કાઠિયાવાડમાં કળશે જવું બોલતા હોય. પછી છોકરા શરમાઈ ગયા. પણ બાપાને અગવડ સગવડ ગમે ત્યાં ગયા હોય કોઈ દે આનંદ એનો ઓછો નથી થતો. આપણે સમય આમ ગયા હોય ફૂલદુલમાં અને જો સારી રૂમ આપણે મળી જાય એટલે સરસ, અને વીઆઈપી નો પાસ મળી જાય આગળ બેહવા ખુરશીમાં, પછી આપણે અહીં જેતપુર આવીને શું વાતો કરી કે આવો સમયો કોઈ ન કરી શકે. એક થી છડિયાતા કીર્તનો હતા, પ્રવચનો, વડતાલ ગામ ફૂલ વાલડી આવેલી ઈંડોળો આંબાની ડાળ ને જે મજા આવીને આમ સમયો ચૂકાય નહીં. અને જો આપણે ધક્કે ચડ્યા હોય કઈક સભા મંડપમાં હોઈ રહેજો, અહીંયા આવીને હું પછી વાતો કરી ગિરિજીમ જવાય જ નહીં, પછી શાંતિ જ જવાય. એટલે આપણી મેન્ટાલિટી કેવી છે, આપણું હચવાય તો બધું સારું. પ્રમુખ સ્વામી મહારાજ કેટલા બધા એ ગામડા ખૂંદી વળ્યા. એ વખતે આદિવાસીમાં 27 વાર તો વલસાડ જિલ્લામાં બાપા ફર્યા, ડંકીથી નાતા. મચ્છરા હોય એ રીતે મચ્છરદાની નહીં, જ્યોતિ ગામ નહોતા એટલે લાઇટું ન હોય. એક ગામમાં પ્રમુખ સ્વામી સભા કરી એટલો આંછી નીચો ઓટલો હતો ફળિયામાં, અને હામો હામ બેસીને એક ભાઈ બીડીઓ પીવી, 3 ફૂટ જ આગા, ઠેઠ સ્વામીને મોઢા સુધી ધુમડા આવે. પ્રમુખ સ્વામી પ્રવચન કરે. હવે આપણને કંટાળો આવે કે ન આવે? વિવેક સાગર સ્વામી કે ભાઈ બીડી બંધ કરો નહીં, એ કે તમે તમારે કથા કરો, નકર મારું મન નહીં રહે કથા બીડી નહીં પીવું. પ્રમુખ સ્વામી હસવા માંડ્યા. બાપા કે ભાઈ પીવા જો ને વાંધો નહીં, જો કે ના પડશું ને હાવ જતા રહેશે ભાઈ કોઈ દે નહીં આવે પાછા, બેહો વાંધો નહીં પીવાય. સ્વામી હસ્યા. સ્વામીના મનમાં એલર્જી કોઈની ક્યારેય ન થાય, આપણે તમ તપી જાય મન આપણું. એક પુનાજ ગામ છે, પ્રભુદાસભાઈ ગઢવી રહે છે, માતર તાલુકાનું ગામ છે, લીંબાચીની બાજુમાં. હવે સ્વામી કીધું કે ભાઈ રસોઈ, એને કીધું જમવા આવજો અમારે ઘરે. સ્વામી કે રસોઈ તૈયાર રાખજો, આ તારીખે એટલા વાગે બપોરે આવી જઈશું, બ્રાહ્મણ બોલાવીને બનાવી રાખજો. હવે ના ગયા તો રસોઈ તૈયાર જ નહોતી, 12 વાગે ગયા તો. સંતો કે થાળ ક્યાં ધરાવવાનો કે લાકડા ફાડી રાખ્યા છે ને ઘઉં સાફ કરી રાખ્યા. બાપા કે વાહ, તમે તૈયારી કરી દીધી, વાર નહીં લાગે હવે બનાવવામાં. આપણે દળાવવાનું બાકી થતી, ઘરમાં નથી ઘંટી. પછી હવે આ પ્રસંગ સાંભળવો હેલો છે, પણ આપણી હેઠે આવે ત્યારે આ ઘરે ગયા અને રસોઈ 12 વાગ્યા સુધી ન બની હોય, એ વખતે હસી નાખવું, કેટલું લેવલ આપણું એનું ફેર છે. બાપાને કોઈ પૂછ્યું કે તમારી જેવો આનંદ કેમ નથી આવતો? સ્વામી કે તમારી જેવો અમને જાણો છે એટલે ક્યાંથી આનંદ આવે? ડોક્ટર આપણી જેવા જ હોય, પણ એ ઓપરેશન કરી શકે. માણસ જેવા જ બેઠા હોય, આપણી જેવા જ હોય ડોક્ટર. એમ પ્રમુખ સ્વામી આપણી જેવા જ લાગે, પણ એ છે ને જુદા છે. કોઈ વ્યક્તિની પૂજા નથી થતી, સદગુણની પૂજા થાય છે. જેમાં સદગુણો છે એ વ્યક્તિ દુનિયામાં પૂજા. નરસિંહ મહેતામાં જે ગુણ હતા એ મીરાબાઈમાં હતા, એ સબરીબાઈમાં હતા, એ તુલસીદાસમાં હતા, એ પ્રમુખ સ્વામી યોગી મહારાજમાં હતા. અમુક એને કેવું છે, આપણે નીચે ખાડા ટેકરા નડે ગાડીમાં, રોડ ઉપર બમ્પ નડે, પ્લેનમાં આવે ખાડા ટેકરા બમ્પ કે ફાટેક. અમુક આધ્યાત્મિક ઊંચાઈ એવી છે ને કે સુખ દુઃખ થી માણસ પર થઈ જાય છે. પણ એ રેન્જમાં જવા માટે સાધના જોઈતી હોય. તમે બધા સંસારી માણસો ઘરમાં જીવન જીવો છો, તમારા ઘરમાં બધાને સંતોષ છે તમારા તરફથી? કોઈના પતિ છો, કોઈના પિતા છો. પ્રમુખ સ્વામી માટે આખી સંસ્થાને કેમ સંતોષ હતો? લાખો મનુષ્યોને, એટલા સંતો, કોઈને મન દુઃખ હતું બાપા માટે? અમે એક ગામમાં રસોઈ કરવા ગયા,
કુકરમાં ગયું. મવધા તાલુકાનું ગામ છે સિંઘાલી. ભાઈ શું કે છે? પટેલ છે આપડા. શું કે છે ખબર? કુકર નથી. મેં કુકર નથી રાખતા. મારી પત્ની કુકરને લાયક જ નથી કે છે. પેલી એની બહુ સાંભળે એમ બોલે પાછું. કેવું ઘરનું વાતાવરણ છે કયો? આપણે હાજરીમાં આવું થાય તો પાછળ શું હાલતું છે? કોઈ ઘરમાં બગાડવા નથી આવ્યું, કોઈ હેરાન કરવા નથી આવ્યું. સમજવાની કોશિશ કરે ને એકાબીજીને. કોઈ પણ માણસ ગુસ્સો કરે ને એને અસંતોષ છે, કઈક મનમાં મન દુઃખ છે. એટલે ઘરમાં બધાને સમજવા ને આનંદ જો કોઈ ને આપીએ કે તમારો પગાર ડબલ થાય તો ડબલ આનંદ નહીં આવે. તમારે આગળ માનો કે 25 લાખ રૂપિયા હોય ને આ ભાઈ આગળ 1 કરોડ હોય તો દુનિયામાં કોને વધારે સુખી ગણે? કરોડ વાળાને. બરાબર છે. પણ કરોડ વાળાના પરિવારમાં છે ને સંપ ને સંસ્કારો ઓછા છે, અને 25 લાખ વાળાના પરિવારમાં બધા વ્યસન નથી, સંપ છે, સંસ્કારો છે. તો કોનો પરિવાર શાંતિ ભોગવશે? 25 લાખ વાળા. પણ માણસ શું આંકે છે? જેટલા પૈસા વધારે એટલી. અને માણસ એવું માને કે હું એનો મોટો છું. એટલે ભાઈ મોટો તું પૈસાથી કોઈ મોટપ નથી. દારૂડિયાના ઘરે ગાડીઓ ફરે છે, એની કોઈ વેલ્યુ નથી માણસની. કોઈ ડોક્ટર આવે અહીંયા બેસે, સર્જન મોટા, આપણે ભાવ થાય કે ન થાય? એમાં ગરીબોના મફત ઓપરેશન કરે તો કેટલો ભાવ વધે આપણને? પછી ખબર પડે કે દારૂ પીવે છે અને થોડું ચારિત્ર્ય ખરાબ છે, એનો ભાવ રહે છે? માણસનું અંગત જીવન જેટલું છે ને સારું. સીતા માતાને રામાયણમાં લખે છે, જંગલમાં ચટાઈ ઉપર શાંતિથી ઊંઘ આવી. 14 વર્ષમાં એકેવાય કઈને યાદ નથી કરી ખોટી દીધી. આપણે તો આવું થયું હોય ને આખો દાડો આ જ મેટર વાપરે. અને જંગલમાંથી આયા પછી પહેલા કઈના પગમાં નમ્યા છે? કોઈ નમે? રામ ભગવાન, સીતા માતા, લક્ષ્મણજી કઈને પહેલા પગે લાગ્યા, પછી કૌશલ્યા માતાને લાગ્યા. 14 વર્ષ એની જંગલમાં મોકલ્યા નિર્દોષ વ્યક્તિઓને. અને એને એ પડખે આવે ને કઈ તો આપણે એલર્જી થઈ જાય. આખી જાન હું મોઢું લઈને આવી છું, આમ કઈ થવા મળે. માણસને હેરાન કરી નાખ્યા તમે તો. અમને તમે સંસારી માણસો શું કરો છો ખબર? એક ભૂલ થઈ હોય ને કોઈ વ્યક્તિની ઘરમાં, તો 2 મહિના પહેલા થઈ હોય ને એને પાછી ભેગી કરે. 2 મહિના પહેલા આવું કર્યું હતું ને ગઈ દિવાળી આવું કર્યું હતું, પાછું એ ભેગું કર્યા કરે છે. એટલે રોજ આવે જ નહીં માણસને મનમાં. આ મંદિર બાંધ્યું છે અહીંયા આવું સરસ. પૂજ્ય કોઠારી સ્વામી મહેનત કરી છે. સંતો અહીંયા વૈરાગનીજી સ્વામી છે, વૈરાગ પ્રિય સ્વામી, અમૃતચરણ સ્વામી. પણ એ મંદિર બાંધવાથી લાભ આપણને શું થયો કે આપણામાં સારા ગુણ આવે, આપણું જીવન સારું બને. આપણે એવું માનીએ છીએ કે હું જેવું છું બરાબર જેવું છું. તમે કોઈ દે ભૂલ તમારી વિચારી છે? કેટલી વાર ભૂલ બતાવી ઘરમાં? નથી બતાવી તેમ લોકોએ? આ ખુરશી બેઠા તમને પૂછું, ઘરમાં કોઈ દે ભૂલ બતાવી કે નથી બતાવી? બતાવી છે. આટલી ઉંમરમાં તેમ ભૂલ કોઈ દે નથી કરી? તો કોઈ દે સ્વીકારી ઘરમાં? માફી માગીએ કોઈ દે મારી ભૂલ થઈ એમ? માણસ બુદ્ધિ ભૂલને ઢાંકવામાં વાપરે છે, ભૂલને સુધારવામાં નહીં. ભૂલ થઈ હોય ને એને ઢાંકવામાં શબ્દો વાપરે. એ તો અહીં મૂક્યું એટલે ઢોળાય જ નહીં. આથી મને જગાડ્યું ને એટલે મોડું છું, મને યાદ ન કરાયું. થાય છે કે નથી થતું? જમવાનું યાદ કરાવવા આવે છે કોઈ? યોગી બાપા એવું બોલ્યા કે મને કોક ટોકે ગમે, મારી ભૂલ દેખાડે હું રાજી થઈ જાઉં, ભૂલ સુધરી જાય આપણી. દવાખાનામાં ડોક્ટર તમને કે ડાયાબિટીસ છે તો ઝઘડો કરાય કે મને ડાયાબિટીસ કહો છો, તમારી વાત છે એવું બોલાય? રાજી થઈ છે. અને ઘરમાં કોઈ કહેતો તમે ઉતાવળિયા બહુ છો ને તમે આમ છો થોડાક, તો તમારામાં શું છે મને કહો તારે? આપણી સ્વીકારવા તૈયાર નથી આપણે. બરાબર છે કે નહીં?
એક ભાઈ આ બાજુના, નામ ન દેવાય ગામનું, અમૃતચરણ સ્વામી જ ફરે છે, એ બાજુના એક ભાઈ ગઢડા આવેલા, હું ઓળખું નહીં, આપણા પટેલ છે. સભા મંડળના પગથિયે બેઠેલા, એની ઉંમર 30-32 વર્ષની, 30 વર્ષની હશે. એકલા જ આવેલા. એટલે મેં પૂછ્યું કયા ગામથી આયા, અને ગામનું નામ દીધું. કેટલું રહેવાના છે? કે રહેવાય એટલું રહેશું. મેં કીધું તોય 10 દાડા તો ખરું જ મન કે. હવે ખેતીની સિઝન હતી. મેં કે દવા માટે? કે ના ના બસ ખાલી. હવે આપણે શંકા ન જાય, ભાગીને આવ્યા છે, કઈ ખોટું કરીને આવ્યા છે. એટલે પછી તો ઊંડા ઉતર્યા એમ થોડાક. એ કે એમ ભાઈઓ ભાગ પાડતા હતા ને, એમાં મેં ભાઈઓને બધા કહી દીધું તમારે જે જોઈ લઈ લો પેલા ખેતી જમીન, અને વધે હું લઈ લઈશ. તે ગામની નજીકમાં વાડી ને હારી જમીન હતી ને, એ ભાઈઓ લઈ લીધી, દૂરનું ખેતર મને આપ્યું. કે મારી પત્ની મારી જોડે ઝઘડી કે છે, એટલે હું આવતો રહ્યો છું બસ. હવે એનો હું ઈલાજ શું કરવો એનો? મેં કીધું પૂછીને આવ્યા છે? કે ના ના, કીધા વગેરે જ આવતો રહ્યો છું. હવે આ પ્રશ્ન ખોતરીને ઉભા કર્યા છે એની. હવે એની પત્ની કે તો ખરી જ ને, વધુ ઘેટું આપ્યું એટલે બોલે તો ખરી જ, અને છોકરા હોય. હવે એ પરિવારમાં પ્રશ્ન આવ્યો કે ન આવ્યો, અને એમાંથી મોટું રૂપ પકડતા વાર ન લાગે. એટલે જેટલો માણસ સમજી વિચારીને જીવન જીવે ને એટલો દુઃખી ન થાય. તમે તમારા દીકરાઓને સુખિત કરવા માંગો છો ને બધા વડીલો, હવે એને આપણે શું માનીએ છીએ કે જમીન આપી, મકાન આપી, બધું વસ્તુ આપી દઈ, છોકરા સુખી થાય. બધું આપ્યા પછી સંસ્કાર નહીં આપ્યા હોય. આજે મોટા મોટા અમુક માણસો પૈસા બહુ ભેગા કરે, પણ ક્યાં વાપરવાની બુદ્ધિ નથી હોતી. અમુકને પાપના રસ્તે વાપરે છે, દારૂ પીવામાં વાપરે, કોકને હેરાન કરવામાં વાપરે, પાપ ઢાંકવામાં વાપરે. આ સત્સંગ બાવાથી બહુ મોટો લાભ છે આપણને. આ સમય આપણો બગડતો નથી. બધાને સત્સંગ રોજ કરવો જોઈએ. જેટલો માણસ સમજીને સત્સંગ કરે ને, અમુક પરિવાર એવા છે જે ગુણિયલ, ઘરમાં સંપ શાંતિ, સંસારમાં દુઃખ છે ને એવો આભાસ ન થાય ઘરમાં. એના દીકરા મા બાપને વીટાઈ વળે. તમે ઘરે જાઓ, તમારી પત્ની આમ જોઈને ખુશ થઈ જવી જોઈએ. બારણા સુધી આવી જાય, આવી ગયા સારું, આવો આવો, પાણી આપે, પંખો કરી દે, ખુરશી મૂકી દે. થાક ઉતરી જાય કે ન ઉતરી જાય? ન ઉતરી જાય. પણ થોડાક વહેલા ઘરે જાવ ને પૂછે કેમ જ વહેલા આવ્યા છો? એ પત્નીનો સ્વભાવ નથી, એ પતિનો ફોલ્ટ છે. આ એને એની જોડે વર્તન કરતા નથી આવડતું. સમજાય છે ને તમને? એની જોડે હેત ને લાગણીથી જે રીતે રહેવું જોઈએ ને, એ રીતે ના રહ્યા હોય ને, એટલે કે છે વહેલા કેમ આવ્યા. હેત હોય તો એવું ના બોલે. એક છોકરો જતો હતો ને, કૂતરું એને બચકું ભરી ગયેલું, દૂર જતો હતો ત્યાં જઈને. એટલે એને મમ્મી પૂછ્યું છોકરાને તે કઈ કર્યું છું કૂતરાને? ના, હું તો દૂર જતો હતો. પણ આગલો છોકરો છે ને, લાકડીનો માથામાં ઠેબો મારીને ગયેલો કૂતરાને. એટલે કૂતરો રાહ જોઈને બેઠો હતો. એટલે આ છોકરો નીકળ્યો, એને બચકું ભર્યું. પેલા રથમાં લાકડી હતી એટલે એને કઈ ના કર્યું. એમ આપણે એમ કહીએ તો આમ કેમ કરે? પણ તમે આગળ કરેલું છે કાંઈક, એ ખબર ના પડે આપણને. બરાબર છે ને? બાળકો છે તમારા, જે રીતે ઉછેર કરવો જોઈએ ને, તમે કહો ને અમારા છોકરા સેવા નથી કરતા મા બાપની, એ મા બાપનો વીક પોઈન્ટ છે, છોકરાનો નથી. આપણે કઈ હાલા સમજતો નથી, તારા મા બાપ છે, આમ છે, મા બાપ છે, પણ એ છોકરાને જોડે જે રીતે મા બાપને વર્તવું જોઈએ ને, એને પાયામાંથી તમે જો અમુક ચીમરાઈ જાય ને છોડવા, પછી ગમે તેટલું પાણી પાવ ને, જોઈએ એવા ફળ નહીં આવે. પછી
જે રીતે મકાનનો પાયો આપણે મજબૂત નાખીએ એટલે ઇમારત ઊંચી જાય. દીકરા દીકરીઓને કઈ રીતે એને ઓપરેટ કરવું ઘરમાં નાનપણમાંથી જન્મમાં પહેલા જ સાવધાન રહેવું જોઈએ. કોઈ પણ સ્ત્રીને પેટ મારીને બાળક સંસ્કારો મેળવે છે. પ્રહલાદજીની માતા કયા ધ્રુવ અસુર કુળમાં હતી. પ્રહલાદજી નારદજીની કથા પેટ મારીને સાંભળતા હતા. શિવાજી પણ પેટમાં પોઢીને સાંભળે રામ લક્ષ્મણની વાત. અભિમાન્યુ પણ પેટ મારીને ઉત્તરાના પેટમાં રહીને કુંતા માતાના 6 કોઠાનું યુદ્ધ એને શીખવાડેલું છે. આ તો છોકરા રડે ને કાર્ટૂન ચાલુ કરે ટીવી. કાર્ટૂન જેવા છોકરા થાય પછી. એટલે જે રીતે આપણે ઘરમાં રહેવું જોઈએ ને, પ્રમુખ સ્વામી લાખો માણસોને સુધાર્યા હતા. આપણે ઘરના 2 સભ્યો ન સુધારીએ કે, પણ આપણે સુધારવા શું માંગીએ છીએ? આપણે સુધારવું નથી ને હામાન સુધારવા છે. પ્રવચનથી ક્યારેય ના સુધરે માણસ, આપણા વર્તનથી માણસ સુધરે છે. અમને મુંબઈમાં એક ભાઈ થોડા વર્ષો પહેલા, એ વખતે પ્રમુખ સ્વામી પાછલી જિંદગીમાં સારંગપુર રહેતા, રોજ 2 મંદિરમાં દર્શન કરવા જાય. રોજ એના ફિક્સ મંદિર નહીં, કોઈ પણ મંદિરમાં. આપણે સત્સંગી નતા એટલે આપણે હરિભગત ભાઈને મળે. એ ભાઈ તો પાર્ટી હતા થોડી પૈસે ટકે, કે તમે રોજ 2 મંદિરમાં જાઓ છો તો એકવાર અમારા સ્વામિનારાયણ મંદિરમાં આવજો ને દાદર અક્ષર પુરુષોત્તમ મંદિરે. એ ભાઈ કે મને તો કઈ વાંધા વિરોધ એવું કોઈનું હોતું નથી, ગમે તે મંદિરે જાઓ, ભગવાને તમારી ન્યાય આવી છે. એ વખતે આપણા 25-30 યુવાનો બેઠેલા અને ટિકિટો વેચાતી હતી રેલવેની. આ ભાઈ પહેલી વાર સ્વામિનારાયણ મંદિરમાં આવ્યા અને આ બધાને ટિકિટોનું બધું આયોજન કરતા હતા. એટલે પૂછો શું છે કઈ તમારો કાર્યક્રમ? એ કે ભાઈ સારંગપુર જઈએ છીએ એટલે રેલવેની ટિકિટો છે. શાના માટે જાઓ છો? કે અમારા ગુરુ પ્રમુખ સ્વામીના દર્શન કરવા. હા ભાઈ કે મને લઈ જશો? એ કે ટિકિટ અમારે કે નથી, કોઈની કેન્સર ના થાય આમાંથી, બધાને આવું જ છે અને તાત્કાલિક રેલવેમાં મળે નહીં. કે ટિકિટનું હું ફોડી લઈશ જો તમે મને લઈ જાઓ ભેગો. કે આવો. 200 ફૂટ દૂર રહીને બાપાના દર્શન કર્યા પહેલી વાર જીવનમાં. ધૂસકે ધૂસકે રડી પડી વ્યક્તિ, 70 વર્ષની વ્યક્તિ. બધાને શું થયું તમને? એ કે મેં 31 વખત 4 ધામની યાત્રા કરી છે તો મને શાંતિ નથી થઈ. આ એક વ્યક્તિને જોઈને મારું હૈયું ભરાઈ ગયું છે. જો ગમે તેટલા માણસ હવન કરે, યાત્રાઓ કરે, સત્પુરુષ છે ને તેના દર્શનથી જીવન બદલાય જાય માણસના. 4 ધામની યાત્રા કરો ને એક તમાકુ નથી જતી. કામ કરો તો અંદરની વસ્તુ છે. પારાયણ ભાગવતની બેહારે ને જેની બેહારી છે ને એની તમાકુ નથી છૂટતી. મેં જોયા છે બાપ દીકરાને બેયને વ્યસન હતા, આખું ગામ જમાડ્યું પારાયણમાં, વ્યસન ના છૂટ્યા. પુણ્ય મળ્યું. પુણ્ય શું છે? સત્પુરુષ છે ને એ મહાન છે. એ આપણા ભાગ્ય છે કે આપણી ગુરુ પરંપરા અક્ષર બ્રહ્મની આ પૃથ્વી પર હરતી ફરતી રહી છે અને આપણે એને છોડીને આવ્યા છીએ. સત્સંગ એનો જ કરાય. આજે આ સંસ્થામાં એટલા બધા સંતો, આપણા પાયલોટો સાધુઓ છે, 4 એન્જિનિયરો સાધુ, 100 જણા શતાબ્દીમાં નવા તૈયાર થઈ ગયા દીક્ષા લેવા. આજે આવું ક્યાં મળે તમને? વિશ્વની કઈ સંસ્થામાં મળે તમને? કયા ધર્મમાં આવું હોય? આ એકમાત્ર સંસ્થા છે BAP જ્યાં ધન શ્રીના ત્યાગી સાધુઓ આપણી સંસ્થામાં છે. આજે મહાન સ્વામી, આજે કોઈ સામાન્ય વ્યક્તિ અક્ષર બ્રહ્મ છે, કેટલા માણસોને ધામમાં લઈ જાય છે, કેટલાના સંકલ્પો પૂરા કરે છે. અડધા ઓપરેશન ડોક્ટર જતા રહે, શું થાય દર્દીનું? બીજા અમુક સંપ્રદાયમાં જો એક જ પેટીમાં તિરાડો પડી જાય છે. આપણે લાખો ભક્તો ને સંતોમાં એક માણસને મન દુઃખ નહીં. બાપા ધામમાં ગયા, મહંત સ્વામી બધા જોડાઈ ગયા. કાંઈ આવ્યું? ભગવાન પ્રગટ છે એટલે. નકર તો ભાગલા પડી જાય. અમે ડોક્ટર સ્વામીના, મુંબઈ વાળા કેમ કોઠારી બાપાના, ખેડા જિલ્લામાં કેમ ત્યાગ બાપાના, થઈ જાય કે નહીં? હા, એક જ બસ. એ પોતે જ મોટા સદગુરુ જ બધા મહાન સ્વામીના થઈ ગયા છે. હગ્ગા કાકા દાદા ભાઈઓ છે ડોક્ટર સ્વામી, મહાન સ્વામી. ડોક્ટર સ્વામી મહાન સ્વામી થી ઉંમરમાં મોટા છે. એ મહાન સ્વામીને દંડવત કરતા થઈ ગયા. એને એવું ન થયું કે ભાઈ આને ગાદી મળી મને ન મળી.
મહંત સ્વામી એવું નથી કે એમ ફાવી ગયા, ડોક્ટર સ્વામી એવું નથી એમ રહી ગયા. એક જ હરખું જ હાલે જો બધાને. હમણાં હું ડોક્ટર સ્વામી જોડે હતો વિદ્યાનગર, એક ટાઈમ ખાય છે, એક જ વાર પથ્થરમાં લે, બધું છોડી નાખે, બસ પછી કઈ લેવાનું જ નહીં. એની બીપી માપે તો પૂછે નહીં કેટલી, હામુય નો જોવે. બ્લડ લઈ ગયા તો પૂછ્યું નહીં રિપોર્ટ હું આવ્યા, ડોક્ટર છે નગર. લોકોને બીજાનું મન થાય હું આવ્યું તારે ભાઈ, પૂછે જ નહીં. MBBS ડોક્ટર તોય ન પૂછે. એને સેવકે કીધું કે એને હવે ભગવાનની મૂર્તિમાં લીન થઈ ગયેલા વ્યક્તિ છે, એને કાંઈ નહીં. બસ એક આંકલાવમાં હું ગયો હતો, પિયુષભાઈ છે, એને બ્લડ કેન્સર થઈ ગયું, આપણો મંદિરનો વહીવટ કરે છે, 40 વર્ષની ઉંમરે. અમેરિકા ગયા, એના હગા રહેતા થાય, ન્યાય ડોક્ટરે ના પાડી દીધી કે જીવશે નહીં. બોચાસનમાં આવીને રેડ્યા ત્યાગલો સ્વામી આગળ કે સ્વામી નાની ઉંમર છે અને કેન્સર થયું છે, હું ત્યાગલો સ્વામી કે બાપાને પ્રાર્થના કરશું મટી જશે. આજે 8 વર્ષ થઈ ગયા વાતને, કેન્સર નીકળી ગયું બ્લડમાંથી. મોટા આ સદગુરુ સંતોની વાત કરી છે. આવા તો કેટલા, આપણે કઈ પરછા કે એવી નથી વાત, પણ આવા પુરુષો આપણી સંસ્થામાં આજે મહંત સ્વામીના શિષ્યો છે. આવા મને અભય સ્વામી વાત કરી, કોઠારી મુંબઈના 10,000 પરિવાર છે મુંબઈમાં. કોઠારી બાપાએ એક પરછો નો આપ્યો એક કુટુંબમાં, એવું બન્યું નથી. અમદાવાદના પૂજારી છે ને વિવેક ચરિત સ્વામી, એના ફાધરને ડીડી કે છે, બધા નામ તો ખબર નથી, ડીડી તરીકે ઓળખે છે. દરજી છે, મૂળ મુંબઈમાં રહે છે. 12 વર્ષ ત્યાં લગ્ન થયા, કોઈ સંતાન નહોતું. કોઠારી બાપાને કીધું કે દીકરા દીકરી કોઈનો જન્મ નથી અમારા ઘરમાં સંતાન, 2 દીકરા આવશે કે છે, એક સાધુ થાય ને એક કાર્યકર થશે. એક સાધુમાં છે ને એક કાર્યકર થયેલો. આપણે લાગે એમને નાખ્યું, આપણે કેટલા કહેતા હોય તો ભગવાન સારું કરશે તમારું, એમ કે આપણીથી નથી થતું. મોટા પુરુષ એક ભાઈ દુકાન નાખી ફરસાણની, તે દેવું થઈ ગયું, બહુ જ મોટી દુકાન મુંબઈમાં, તે મકાન વેચવા કાઢ્યું. કોઠારી બાપાને કે આ તો ખોટ બહુ જાય છે ને દુકાન બંધ કરવી છે, કે ના ખાલી બોર્ડ ફેરવી નાખો ને, સહજાનંદ ફરસાણ કરી નાખો. અત્યારે છે ને લાઈનો લાગે છે ને, એટલું બધું બેલેન્સ થઈ ગયું, એને મોટા મોટો વેપારી બની ગયા. એક મુંબઈમાં ફૂટ પાયરી ઉપર બૂટ ચંપલની પોલિશ કરે, હાંધી આપે એક વ્યક્તિ, 1980માં વેચે નહીં, રિપેરિંગ કરે, કોથળો પાથરી ફૂટ પાયરી ઉપર. આપણો હરિભગત તિલક સાંલાવડ, કોઠારી બાપાએ એને કીધું કે ભગવાન સ્વામિનારાયણની દી શતાબ્દી આવે છે 81માં, તો તમે 5100 રૂપિયા લખાવો. 5100 કહેવાના હતા ને કોઠારી બાપા 51,000 બોલી ગયા ભૂલમાં. 80ની સાલમાં 51,000 આપો, કોથળો પાથરીને બૂટ હમા કરે કોકના, 51,000. એ ભાઈ 4 વર્ષ સુધી મીઠાઈ ખાધી નથી, ખરીદી નથી કરી, એક ટાણા કરી આખા કરે, અને એટલા બધા પૈસા બચાવ્યા, કરકસર કરી 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 51,000 પૂરા કરી દીધા એની. એ ભાઈને આજે 2 શોરૂમ છે, કરોડો રૂપિયાના. કોઠારી બાપા ભૂલમાં બોલ્યા ને, પેલો ન્યાલ થઈ ગયો. આમાં મોટા સદગુરુ આજે આ કોઠારી બાપા કાલે આવવાના છે. પ્રમુખ સ્વામી બોલ્યા કે આખા બ્રહ્માંડ નો વહીવટ કરે ને એને ડા કાઢે નહીં. કાલ આવી ગયા, ઓહો દર્શન થઈ ગયા તમને. આજે તમારા બધા અહીંયા ભક્તો છે, એ બધા જો આવા અહીંયા તમે ભજન કરો તો આવા મોટા સદગુરુ ઘરે બેઠા આવે. અહીંયા આપણે જવું પડ્યું ને, કોઈ ડોક્ટર એવા છે અંજેશ ફેરા કરે, કોણ માંદો દઈ દઉં, દવાખાને જવું પડે કે નહીં? આપણે બસમાં જવું, બસ આપણે ફળિયામાં આવે કે બસ સ્ટેન્ડ જવું જોઈએ? આ તો અહીંયા આપણે ઘરે બેઠા દર્શન દેવા આવે, ટિકિટ ભાડું ખર્ચવાનું નહીં, કઈ ઉતારે કાંઈ નહીં, બસ ઘરે બેઠા લાભ. અને આ એક સંસ્થા એવી છે BAPS, જ્યાં સંતો વિચરણ કર્યા કરે છે. સારંગપુરની અંદર આજે 500 સાધકો, સંતો, જુવાન બધાય, એક નિયમ ભંગ નહીં, કોઈ ઊંચા અવાજે બોલવાનું નહીં, સંપ તૂટે નહીં. આજે ગામડે ગામડે આજે યુવાન સંતો, ડોક્ટરો, એન્જિનિયરો છેલ્લા વિચરણ કરે છે, સ્વાર્થ વગેરે. 4 તો પાયલોટો સાધુ છે. પાયલોટ એટલે ખાલી ડિગ્રી નહીં હો, એક દેશમાંથી બીજા દેશમાં પ્લેન ચલાવીને લઈ જાય. પાયલોટોને અમેરિકામાં ટ્રેનિંગ આપતા એક સંતો, એ સાધુ થયા છે. આજે આ કળજુગની અંદર સાધુ બનાવવા અને 100 છોકરા તૈયાર થઈ ગયા શતાબ્દીમાં દીક્ષા લેવા, બીજા 40 તો પરદેશના છે એમાંય.
આજે કેટલા દેશોના દેશ રંગાઈ ગયા છે. એક પ્રમુખ સ્વામી, એક વિરલ વિભૂતિ, કેટલા માણસોના જીવન ફેરવી નાખ્યા. તમને ખારા વેવાય મળે તો કેટલો કાંટો ચડી જાય છે. એમાં અમેરિકાની પાર્ટી હોય ને, શું કે અમારે વેવાય 2 ફેક્ટરી હાલે છે અમેરિકામાં, સોસાયટીની વાતો કર્યા કરે કે શું ગાંઠિયો દેતા ન હોય તમને. અહીંયા માણસને ક્યાં ફરે, ખબર નહીં બાટલી ન ખોલતા હોય. આવા ગુરુ મળ્યા, આવો સત્સંગ મળ્યો આપણને. આજે તમે આવ્યા છો બધા, એ દર અઠવાડિયે આવો છો એટલા કે ઓછા આવો છો? વધારે હોય છે, આનાથી વધારે હોય છે. સરેરાશ એટલા હોય. સારું કહેવાય. ગામ પ્રમાણે તો ઘણી સંખ્યા કહેવાય. વસ્તી પ્રમાણે જેતલપુરની કેટલી વસ્તી હાલ? જેતપુરની બરાબર, હા, 1.5 લાખની વસ્તી છે. કોઠારી સ્વામીને બહુ દયા છે કે આવું સરસ રાજમહેલ જેવું મંદિર કરી દીધું. કેવી મૂર્તિઓ, મોટા મોટું પોડિયમ હોય ને આખી સંસ્થામાં ઠાકોરજી આગળ. આ મંદિરનું જોયું અમે, એટલું લાંબુ ક્યાંય નથી. ગોંડલમાં, ગઢડામાં કે મુંબઈમાં ક્યાંય નહીં. અને અહીં તમને વૈરાગ સ્વામી મૂક્યા છે, કથા વાર્તા કર્યા કરે, બધાને બોલાવે, ચલાવે, જાગતું રાખે બધું. કાકા સ્વામી આવે છે બીજા 2 સંતોને કરાવ્યા. નાના ગામડા સેન્ટરમાં સંતો નથી ક્યાંય હોતા. ડભાણમાં, સાવરકુંડલામાં 1.5 લાખની વસ્તી, સંતો નથી રહેતા. અમરેલીમાં હમણે રહેવા માંડ્યા. એટલે આપણે અહીંયા બહુ ભાગ્યશાળી છીએ. આપણે સત્સંગ આપણને ખરેખર દિવ્ય મળ્યો છે. ગુરુ હાચા મળ્યા છે. પ્રમુખ સ્વામીની શતાબ્દી આવી રહી છે. બાપાનું જીવન જેમ જેમ આપણે ઊંડા ઉતરીએ એમ નવું નવું આપણને અંદરથી પ્રસંગો, હું સ્વામી જીવી ગયા એવું થયા જ કરે આપણને. આપણે પત્રનું પ્રવચન સાંભળીએ ને, પત્રો કેટલા લખ્યા, આમ થાય કે આખી જિંદગી બાપાએ પત્રો જ લખ્યા છે, બીજું કાંઈ નહીં કર્યું હોય. બાંધકામ કરીએ સાંભળીને શું થાય કે આખી જિંદગી મંદિરો જ બાંધ્યા છે, બીજું કાંઈ નહીં કર્યું હોય. વિચરણ જોવો ને તો પધરામણી જો તો આખી જિંદગી બાપાએ પધરામણીઓ જ કરીએ છીએ, એવું જ થાય. હવે ગામડે ફરતા ફરતા સંસ્થાનો કેટલો વિકાસ કરી નાખ્યો છે. સ્વામીને ઓફિસ નહીં, મોબાઈલ નહીં, કોઈ સલાહકાર નહીં, કશું એને કે ચાવી નહીં, ગૌમુખી નહીં, કોઈ બેલેન્સ નહીં, એજ્યુકેશન ના ગણાય. લોકની રીતે જોઈએ તો 5-6 ચોપડી પડ્યા. અને એ નકશો જોવે ને, 10 મોટા એન્જિનિયરો આવે ને, કાર્યપાલ એન્જિનિયર, એ ભૂલ નો કાઢી શકે. એની ભૂલ બાપા કાઢી શકે કોઈ પણ માં. ભંડારીઓ બધા ભેગા થયા અમદાવાદ, ઘણા બધા મંદિરના મેસૂબ બનાવ્યો હતો, તે બાપાએ 2 છકતા બધાને આપ્યા, સંતોને ઘણા બધા જમી ગયા. બાપા કે કેવો બન્યો છે? કે બરાબર, સરસ છે. સ્વામી ખાલી કોઈ મિષ્ટાન ખાધું જ નથી બાપાએ. આમ નખથી ભાંગે, આંબલીનો કચુકો હોય ને એટલું આમ નાખ્યું મોઢામાં, તરત સ્વામી કે બળેલા ઘીનો લાગે છે. ત્યાગ સ્વરૂપ સ્વામી કીધું કે બાપા આ ઘીને છે ને આમાં તળ્યું છું મેં, બીજું કઈક, અને એ ઘી આમાં વાપર્યું છે. પણ ભંડારીઓ ન પકડાણું. બાપા આગળ બોટલો લાયેલા દવાની. આપણે ડોક્ટર સ્વામી બેગ રાખતા પેલા દવાખાના નહોતા મંદિરમાં, એટલે 1 હરખી બોટલો લાયેલા, મોટા ઢાંકડા. આમાં શું હોય, મફત હોય ને, એટલે બધા સામાન્ય બેસી આવે ને કે સર્જન દવા આપો ને, દવાખાને શું બિલ દેવું પડે લાઈનમાં, મફત હોય તરત માગે. ડોક્ટર સાહેબ ઉભા થવું પડે વારી ઘણી. એટલે મોટા ઢાંકડા વાળી બોટલો લઈને ઉપર નામ લખી નાખ્યા, શરદીની, તાવની, ઉધરસની. એટલે ગુજરાતી એમ લખે, જાતે આપણે ટેકડી લઈ લેવાય ખોલી. સ્વામી આગળ બેગ લઈ ગયા. બાપા કેવું સરસ બનાવી છે. સ્વામી કે ઢાંકડા બદલાઈ જાય શું થશે? કારણ કે 1 હરખી બોટલો. સ્વામી કે બોટલ ઉપર નામ લખો સારું એમ. ડોક્ટર સ્વામી કે આપણે ડોક્ટર સાથે આવી હુજ ન પડે કે આ ઢાંકડા બદલાઈ જશે. બાપા તો જોવે નથી ને કીધું નથી. બધા ફીલ્ડ નો અનુભવ એને. કોઈ પણ સ્વામી જે આમ વિઝન એનું હતું ને, ક્યાં ક્યાં જમીનો ને કેવું કેવું આમ લીધું ને, આપણે આમ કલ્પના કોઈ ન થાય. કેટલા દેશોના દેશ રંગી નાખ્યા બાપાએ. એક અમારે મંદિર કરવું હતું, દામનગરની બાજુનું ગામ છે, અને ધામેલ ગામ, ગામનું નામ ધામેલ. 150 માણસની સભા થાય.
બાળ મંડળ હાલે સારું, બહેનો મંડળ હાલે, અને એક ભાઈ મકાન આપતા હતા, વેચાતું નવું જ મકાન, કમ્પાઉન્ડ વોલ, ડેલું મોટું, 2 રૂમ રહોડું ને ફળિયું મોટું. સ્વામીને કીધું બહુ સસ્તું મકાન આપણે આપે છે, મંડળ સરસ હાલે છે. બાપા કે એ ગામમાં મંદિર કરવાનું જ નથી આપણે. હવે આપણને એ વખતે શું લાગે, હમણાં નહીં કે મંદિર જ નથી કરવું. અને 1.5-2 વર્ષમાં ગામના બધા જ હરિભક્તો સુરત જતા રહ્યા. અત્યારે એક દાદા ખાલી વધ્યા છે. જો મંદિર કર્યું તો વાળવા કોણ આવે? સ્વામી કેટલું જોઈ શકે. એક પલાણા છે ને, પલાણા ગામ છે, વિશ્વહરી સ્વામીનું ગામ છે, ગાંધીનગરના કોઠારી નિરંજન સ્વામી, ભક્તિનંદન સ્વામી, અને એ ગામના 2,500-3,000 માણસ પરદેશ છે. અને વડતાલની બાજુનું ગામ છે. આપણે ત્યાં યોગી બાપાનું મંડળ હાલે, એક મકાન વેચાય છે. હું ત્યાં વિચરણમાં જતો, કોર્નરનું મકાન, 2 માળનું, સાગના લાકડા, RCC ની, અને મેન સત્સંગીના લત્તામાં રોડ ઉપર છે. બાપાને કીધું આપણે મંદિર કરવું તે વેચે છે. બાપા કે લઈ મંદિર કરી બોલાવી લાવું ભાઈને. એનામ જસભાઈ બેચરભાઈ પટેલ. 2.5 લાખ રૂપિયા એ વખતે કિંમત કરેલી. ગામવાળા 8 ગ્રાહક થયા હતા વર્ષો પહેલા, 25 વર્ષ પહેલા. એ ભાઈ આવ્યા, સત્સંગી નહીં આપડા. સ્વામી કે તમારું મકાન છે? કે હા. શું ભાવે દેવું છે? કે 60,000 મંદિર થતું હોય તો. નકર 2.5 લાખે તો મારા ઘરાક છે, પણ તમારે મંદિર કરવું 60,000 દે. સ્વામી કે 50,000 હોય તો વાત કરો. હવે આપણને કેવું લાગે? પેલા ભાઈ કે 55,000 આપી દો. 50,000 રૂપિયો નહીં બાપા, કે 1 રૂપિયો નહીં દેવું હોય તો દો. એ કે હું સ્વામિનારાયણ ધર્મ જ પાળતો. મેં કીધું બાપા કેટલા બધા ઘરાક છે, 2.5 લાખ, 1.5-2 લાખના તો લાકડા છે અંદર હાગના. મેં કીધું મફત પડે એમ છે પૈસા. સ્વામી કે ઉતાવળ ન કર્યું, મેં તે દેવા આવશે, ક્યાં જવાના? એ ભાઈ જતા રહ્યા. આપણે મનમાં ન થાય 5,000 હાટું સોદો રદ કર્યો, થાય કે ન થાય? બધાને હથપત થવા આપણે બોલી નહીં બાપાને આપણે. અને રાત્રે એની વાઈફને વાત કરીએ નહીં કે આ સ્વામિનારાયણ વાળા ખરા છે, કે 50,000 પકડી રાખ્યા. 2.5 લાખે તો લોકો તૈયાર છે પડા પડી. એની વાઈફ કે આપણે કોઈ દીકરી નથી, દીકરો નથી. 60 વર્ષ થઈ ગયા આપણે, અને બેંકમાં મૂક્યું છે, વ્યાજમાં આપણું ઘર હાલે છે. બીજા ગમે તેટલા પૈસા આપે પણ મંદિર થશે આપણા જગ્યામાં? આ તો ભગવાન બેસે અને આપણે અડીન જ છે બીજું ઘર આપણું. આ બીજો મફત પુણ્ય મળે કે છે. દેવા આવ્યા પાછા, એ કે મારે મફત દઈ દેવું છે. મફત દીધું ને, પૂજારી રહ્યા પાછા, કારણ કે એને પોતાનું મનાઈ ગયું ને. 12 વર્ષ પૂજારી રહ્યા, અને પ્રતિષ્ઠાનો ખર્ચો એની આપ્યો, રહોડાનો બધો. હું છે ને નડિયાદ ગયો હતો. નડિયાદ હું એક પધરામણી કરી ગોપાલભાઈ શર્માન્ય. એક ભાઈ દૂર ઉભા રહીને મને જેસવાણ કર્યા, બહુ દૂર હતા સોસાયટીમાં. પગે લાગ્યા. હવે આપણે તો આંગળી જઈને પહોંચો લઈ લે, પગે લાગ્યા. મેં કીધું અહીંયા આવો નજીક, તે ના પાડી, અહીં બરાબર છું. મેં તમે આવો, નકર હું આવું તમારા ઘરે. તે આયા. મને કે શું છે? સ્વામિનારાયણની કંઠી પહેરી લો તમે, આંખની ઓળખાણ નહીં, કોણ છે શું છે. એ કે મારે નથી પહેરવી, મારે તો ફલાણા બાપુ ગુરુ છે. મેં કે બાપુ ફાપુ કાંઈ ન હાલે આમાં. એ બાપુ અત્યારે જેલમાં છે. પ્રમુખ સ્વામી ગુરુ કરો, એક તો બાપા હતા. મેં તમારે પહેરવી જ પડે કંઠી. એ કે હું પહેરું તો મારા ઘરે પધરામણી આવશો? મેં કીધું આવીશું. મેં વળી બુદ્ધિ ન વાપરી કે એનું ઘર કયા ગામમાં થઈ. મારે એમ કે અહીં છે એટલે અહીંયા જશે ને. નડિયાદ હું પારાયણ કરવા ગયો છું. એ કે હું કેવડાવીશ, તમારો ફોન નંબર આપો. મેં મારો ફોન નંબર આપ્યો એને. મહિના પછી ફોન આવ્યો કે હું છે ને ગોધરા રહું છું અને આદિવાસી છું, અને તમે મારા ઘરે કીધું છે એટલે પધરામણી આવો. હવે હું ગઢડા પહોંચી ગયો તો 4 કલાક થાય ગોધરા જતા, 4-4.5 કલાક. પણ શિક્ષાપત્રી લખ્યું વચન ભંગ ન થવું, કીધું છે કે નહીં? પછી આપણે એને વચન આપ્યું, ભંગ થઈ શિક્ષાપત્રી, આપણે લોપી કહેવાય. એટલે હું ગયો ત્યાં. મોટો બંગલો 2 માળનો. એની પત્ની પ્રિન્સિપાલ હાઈસ્કૂલના. આ ક્લાસ 1 ઓફિસર ને મૂળ આદિવાસી, રમણભાઈ એનું નામ. અને મોટા મોટા બાપુના ફોટા, પેલા ગુલાબનું ફૂલ ઊંઘતા હોય ને અમને તો કેટલું મોટું બધું. આવી ગયા ને રમણભાઈ. અને અમે છે ને બધા ફોટા વીણીને લઈ લીધા, અને ઓલ ઇન વન મૂર્તિ મૂકી દીધી. આખા ઘરે કંઠી પહેરી લીધી, શિક્ષાપત્રી અને સીડીઓ લઈ ગયેલા. એ વખતે સીડી હતી આપણી, વચનાથ વાતો બધું આપ્યું એમને. 2 મહિના પછી ફોન આવ્યો મારી પર
કે મારું મૂળ ગામ તો નાની ભૂંગેરી છે, અહીંથી 80 કિલોમીટર દૂર ગોધરાથી, તમે ત્યાં આવો સભા કરવા. મેં કીધું કંઠી પહેરાવે કે ગુનો નથી કર્યો, વારીઘડીએ ફોન નહીં કરે, ત્યાંના સંતોને બોલાવાના. ગોધરાના સંતોને એને ઘરે મેં બોલાવી લીધા હતા કે આના ઘરે હું આવું છું, તમે કાર્યકરને લઈને આવો, આ ભાઈ સત્સંગી થાય છે એટલે તમારું ઓળખાણ થઈ જાય. પછી મેં ના પાડીને એટલે એની પ્રમુખ સ્વામીને પત્ર લખ્યો કે મને કંઠી એની પહેરાવી છે અને અમારી ઈચ્છા છે સભા કરાવવાની, તમે આજ્ઞા કરો તો આવે એમ. હું તો સુરેન્દ્રનગરથી આવતો તો રસ્તામાં રાણપુર પહોંચ્યો ને બાપાનો ફોન આવ્યો ચાલુ ગાડી. ક્યાં છો? મેં કીધું અહીંથી અહીં જાઉં છું. એક રમણભાઈ કરીને છે કે ગોધરામાં એની ટપાલ આવી છે ને એના ગામમાં સભા કરી આવજો ને તમે ગામડામાં. એટલે પછી મારે પૂછપૂછ કરવું પડે ક્યારે આવવાનું છે મારે. અને અમે કેટલું લઈ ગયા ખબર તમને? બહુ ફોટા લઈ ગયા. ગાડીઓમાં અમારે બેહવાની જગ્યા ન રહી. 2,500 કંઠીઓ લઈ ગયો અને ફોટા 300 મઢેલા. હા, ખોળા મૂકી પેકે પેક ડેકીને બધું જ આમ ફીટ ગાડીને ભરીને લઈ ગયા. બધું પૂજા લઈ ગયા 300. અને કોઠારી કે મેં એનું ગામ જોયું છે, આપણે કથા કરી નીકળીએ. સવારે સભા હતી 9 થી 12 ની. 2 સંતો મોકલી દીધા અને કોઠારી ભૂલા પડ્યા. 11 વાગે પહોંચ્યા એમ. ત્યાં પહોંચ્યા ને 1500 માણસો સભામાં બેઠેલા અને જમણવાળા ભાઈ કરેલું. આદિવાસી બધા ચડ્ડી બંડી ધારી આવે છે ને મારવા ને લૂંટવા ને દારૂના હડ્ડા ચલાવતા હોય ને ગુંડા ને માથા ભારી બધાને બોલાવેલા. 8 ગામના માણસો આવેલા, નાના ગામડા આદિવાસી. અને આદિવાસી એકવાર કંઠી પહેરે ને પછી જિંદગીમાં કાઢે નહીં. અને પછી કરોડ રૂપિયા આપો તો ડુંગળી લણ ન ખાય. એને કેવું ન પડે તિલક સાંડલો કરજો, આમ કરજો. આપણે તો કોઈક મળે ને કેમ તિલક સાંડલો નથી, નવા છે, 3 વર્ષ પછી મળે ને કે જે નવા છે. અમુક નવા નવા જ ધામમાં છે, જૂના થતા જ નથી. અને એ બધા કંઠીઓ પહેરી પૂજાઓ લીધી. એમાં આજે 4-5 ગામમાં મંડળ હાલે છે. અને ગોધરાની પ્રતિષ્ઠા થઈને ત્યારે ટોટલ રસોડાનો ખર્ચો એ ભાઈ આપ્યો છે, 22,000 માણે રસોઈનો. અને રોજ મંગળા આરતી પર પાકા સત્સંગી થઈ ગયા. લો આપણે તો પગે લાગી અહીંયા આવો ભાઈ કંઠી પહેરી લો. અમે હું સર્વમંગલ સ્વામી, અમને ટેમ્પી રિક્ષા હતી. પહેલા તમે બસમાં ફર્યા 6 વર્ષ, મોટર નહોતી. અને 1985 બાપાની સુવર્ણ તોલા થયેલી લંડનમાં, ત્યારે અમને બેને ભેગા લઈ ગયેલા બાપા. એમાં સર્વમંગલ સ્વામી તાવ આવી ગયો મુંબઈ. પ્લેનમાં બેહવાની 2 દાડાની વાર હતી. મેં કીધું કહેતા નહીં કોઈ તાવ આવ્યો, નકર બંધ રહેશે, તમારું મારું બંધ રહેશે. મેં કીધું કેફમાં રહેવું. હમણે પ્લેન ઉપડી જાય ને પછી કેવું, પછી કોણ કાકે દેવાના આપણને, હમણે કઈ બોલવાનું નહીં. પછી ત્યાં ગયા ને તો હું બાપાને પીરસતો, હરિકૃષ્ણ માની સેવામાં હતો. મેં કીધું સ્વામી સુવર્ણ તોલાને જે 20 દાડાની વાર છે, રોજ 1 રોટલી વધારે ખાવ તો 1 કિલો વજન વધી જાય, તો 1 કિલો હોનું વધારે આવે. પછી તેમ ઓછું કરી નાખજો અપા કરી, પછી ઘટાડવું હોય તો. અને એ વખતે બસમાં ફરતા ને હોનું વધારે આવે, ગાડી આપણે લઈ દે એમ. બાપાનું વજન 70 કિલો હતું, 3.5 મણ હોનું આવ્યું. બધું બાપા ક્યાં આપી દીધું? મેડિકલ કોલેજ કરાવી નાખી કરમસદમાં. એ કે છોકરા આપણા ગુજરાતના 50,000 ભણે છે ને આઉટ સ્ટેટમાં જવું પડે છે, મેડિકલ કોલેજ નહોતી. એ કઈ અડધા દેવા જોઈએ ને અડધા રાખવા જોઈએ ને, કશું ન રાખ્યું બાપાએ. અને પ્રમુખ અમે છે ને નવા 85 ગયા ને તારે કહેવત છે નવા ભોવા ધોણે બહુ. અમે નવા ને એટલે અમને બહુ ઉભરો હતો, બહુ ઉત્સાહ હતો કે આપણે છે ને ધોળિયા રંગી નાખવા છે યુરોપિયનોને, કંઠી બંધ દેવી છે. પણ અમને છે ને અંગ્રેજી આવડે નહીં, એ લોકોને ગુજરાતી આવડે નહીં. હવે બોલ્યા વગર કેવી રીતે સત્સંગ થાય? તે કોઈક ભણેલા હોય ને એને એમ કીધું અમારે અંગ્રેજી શીખવું છે. કે શું શીખવું છે? મેં કીધું અમારે છે ને તમે કેમ છો એમ બોલવું હોય તો શું બોલવાનું અંગ્રેજી? પેલા જેવું બોલે ને કેમ છો ભાઈ, તાર કે તમારે હાવાર્યું એમ બોલવું. એટલે નરસ એમ થાય કેમ છો. બીજું શું શીખવું છે? મેં કીધું તમને ભગવાન આશીર્વાદ આપે છે ને એવું અમારે બોલવું હોય તો કે ગોડ બ્લેસ યુ બોલજો. અરથારા થાય છે ને પાછા આમાં કઈક અરથારા ઊંધા થતા પેલો મારે આપણને, તાકે ના સરસ થાય છે. ત્રીજું શું શીખવું છે? મેં ત્રીજું શીખશું તો પેલું ભૂલી જશું, પાછા 2 બરાબર છે આપણે. અને મેં અહીંથી કંઠીન પૂજા બધું લઈને ગયા. અને અમારે નિર્જળ આપવા એ વખતે છે ને અમને લીંબુ નહોતા મળતા, હા, સાસના પાણા કરતા એમ. આ વચ્ચે વાત કરી દે, વલાસણ ગામમાં ગયા ને સિટી કાકન ગામમાં નિર્જળ આપવા ને ડાયા ભગત પૂજારીને કીધું લીંબુ લાવો ને, કઈ કોઈ લીંબુડી વાવે નહીં.
તે કીધું વરિયાળી લઈ આવો, અમારે પારણા કરવા ઉનાળો હતો, નિર્જળા, હું સર્વમંગળ સ્વામી બે. વરિયાળી સ્વામી કોઈને ઘરે ન હોય કે એ જાય જ નહીં લેવા. એમાં સાસ લઈ આવો ને કે આ કોઈ વલણો ન કરે, દેરીએ ફરીએ દૂધ બતાવી કે પીવું શું આપણે? આમ 36 કલાક પેટમાં વાગે પાણી, માટલું નહીં મંદિરમાં. એમાં કાકા કે પધરામણી આવો, મારે ખેતરે જવું. 10 પધરામણી થઈ ગઈ શરૂ, 9 વાગી ગયા, હજી પાણી પીધેલું નહીં આગલે દાડાનું. મેં કીધું શરબત પીવું પડે છે, પણ સામે જ કેમનું કેવું અમને શરબત પાવ? સર્વમંગલ કે તેમ કઈ બોલતા નહીં, હમણાં થઈ જશે બધું. એક કાકા કે આવો આવો મારા ઘરે. સર્વમંગલ કે શરબત બરબત કઈ બનાવતા નહીં, કે એવું હોય થોડું જ પીવું પડે ને, કે સારું તાર બનાવો, એટલે પી લી. એ કે તો આપણે ના પાડી પડે ને ભાવ છે પી લઈએ આપણે. એ ક્યાં મોરજ ઓગળતા હોય કે લીંબુ સમારતા હોય, એ કે બધી તો જ પીવાય ને, કે તો મરી જઈ કે. હા એટલે હાથે હતા ભેગા. ઓહો હા, આપણે ધર્મ જોડે તમે યુવકમાં આપણી બહુ ભેગા રહ્યા છે. હા 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 બરાબર. એટલે હવે પછી પેલો વાધરો પૂરો. પછી છે ને અમે છે ને નવા નવા હોય ને, પેલા અમે 10 અપવાસ કરી નિર્જળા, મહિનાના 10 કરી જ નાખવાના. એમાં બોચાસનમાં રહેતા ને ત્યારે એ વખતે એક વિજય ભગત હતા, એ લોકમાં મિક્સર મશીન રાખે. આદુ ગહવાની પેલી ખમણી આવે ને ચીણી, એ તો હોધાણી જ નહોતી. એટલે અમે શરબત પીને એમાં આદુ નાખીએ, થોડું લીંબુ શરબત. અમે 3 વાગ્યાના ઉઠી ગયા હોય રાત્રે, ઊંઘ આવે નહીં, અપવાસ હોય આગલા દાડાનો. ભગતનું બાણું ખખડાવી કે મિક્સર મશીન આપો ને. નવાઈના અપા કરવા નીકળી પડ્યા છો, કે ઊંઘવા દેતા નથી. મેં કીધું અમને આપો ને, કે તમને વાપરતા ન આવડે, બગાડ નાખો કે. મેં શીખવાડજો ને અમને, તમે ભણ્યા છો તો આવડે. હવે મિક્સર મશીનમાં આદુ રસ પી લો, એમાં ભણતા નહીં, આ કઈ કોમ્પ્યુટર છે તો આવડે. પણ એ આપે જ નહીં અમને. અને હાડા હાથે હેઠે ઉતરે. એ વખતે મંદિરમાં ફ્રીજ નહીં, એટલે અમારે આગલે દાડે શરબત બનાવી ના દેવાય, નકર આગલે દાડે બનાવીને મૂકી દી. 88 પ્રમુખ સ્વામીની બહુ મોટી ટૂર 88 ની હતી, 10.5 મહિનાની પરદેશની. બાપા અમને કે બરાબર ફરજો તમે ગામડે, પુણે મેં સવારે આવું સાંજે જતું રહેવું, હું જાઉં નહીં, કઈ જરૂર કઈ પ્રશ્ન હોય ને તો ટપાલ લખી નાખજો. મેં કે અમારે હાટું એક મિક્સર મશીન લઈ આવજો અમેરિકાથી. અમને એ બુદ્ધિ નહીં કે આવું બાપા કે ન મગાવાય. અમારા મહિનામાં 10 વાર પાણા કરવામાં બબલ થાય છે આવી. તે 10 મહિના બાપા 10.5 મહિને મુંબઈ, પછી તિથલ, વલસાડ બધું ફરતા ફરતા આવ્યા. એટલા દાડાથી બોચાસન 1 વર્ષ ઉપર થઈ ગયું. 2 જણને રૂમમાં બોલાવી, બાપા કે સ્ટોપર મારજો બાણ, આમ છું કઈક ભૂલ થઈ જાય, ડોસ દેવાના છે કઈક, બહાણું બંધ કરાવે. સ્વામી કે કબાટ ખોલી લાલ ઠેલો બાપા ખોળા મૂકીને કાઢીને મારી પછી મિક્સર મશીન કાઢ્યું. સ્વામી કે અમેરિકાથી ખાસ લઈ આવે, પાણા કરો ને પૂઈને આપજો મને. અને સ્વામી કે 2 જણા હાથામ કરો. પછી પેલા ભગત કે નવું બગાડ નાખશો, મને દીજો, જૂનું વાપરો તમે. કે સ્વામીને કહી દઈશું આઈડાશો તો. અને 2 તાળા મારીએ હોના જે માસેવી અને ઢાંકી રાખી. અમારા માટે પૈસે લાયા કીધું બાપા. પણ સ્વામી લઈ આવ્યા ને કે કોઈ લાવે આવો પરદેશી હું મિક્સર મગર. અમને એ બુદ્ધિ નહીં કે ભાઈ પરદેશી સારું આવે, અમારે એમ કે મફત આવી જાય, કોણ પૈસા દે આપણને. એટલે પછી અમે ત્યાં પાણા કરવાના હતા ને, પ્લેનમાં ઉતરી, પછી ત્યાંથી આગલે દાડે સાંજે જ ખાવાનું બંધ કરી દેલું. સંડાસ જવું ક્યાં પ્લેનમાં નાવું તો. અને પછી પ્રમુખ સ્વામી છે ને, કઈ બાપા છે ને, એ પોતે પૂજા કરે, સભા થાય, અને પછી સ્વામીનું બધું પતે ને પછી અમારે નાઈ જોઈને પૂજા કરવાની. એટલે અમારે 1.5-2 અપાસ થાય ને એવું થઈ ગયેલું. મોસંબીના જ્યુસ કાઢેલા તાજા, સંતરાના 2 પાવાલા ભરીને ફ્રેશ. કીધું આપણે છે ને મગ ખીચડી કઈ ખાવાની, એ તો ગુજરાતમાં મળે છે આપણને. આપણે 3-3 પત્તર જ્યુસ પી જવું છે કીધું, કારણ કે એ વખતે તમને ફોટામાં જોવાનું જ મળતું. આ તેમ જતા હતા ને, એમાં યુરોપિયનો મંડપ નાખતા હતા, ખોડે ને વળ્યું ખાડા કરીને. તે મેં કીધું પત્તર પકડો, એક ધોળિયાને કંઠી પહેરીને પાણા કરીએ. તે આમના મોઢે ખાડો ખોતો, વાહેથી મારો ધબ્બો. મેં કીધું હાવાર્યું. તો થોડા કાર્ય કરાવ્યા. સ્વામી આ બેન છે કે મેં કીધું પાણા થઈ ગયા. મોસમી નું જો શું સાસ પીવાય નહીં મળે કીધું આપણને. બેન બિચારા હારા હતા, અમારી પર કેસ નો કર્યો. ધબ્બો વાંચ લગાવે શું થાય, પરદેશમાં દડાય નહીં કોઈને. પછી બાપા આગળ વાત ગઈ તરત કે જન્મગ સ્વામી બાપા એક બેન ને ધબ્બો માં જ દેતો.
ઉતરીને પહેલા દાડે મુહૂર્ત કર્યું. આ સ્વામી તરત રૂમમાં બોલ્યા, મને કે શું થયું? મેં કીધું હવે વાહેથી શું ખબર પડે બેન છે ભાઈ? સ્વામી કે વાહેથી આગળ છે શું વર્ણન કરો થી કે? મેં કીધું ટૂંકા ટૂંકા વાળ હતા, સડ્ડી પહેરી છે, ટી શર્ટ પહેરી. મને ચોક છોકરો છે આ. સ્વામી ક્યાંય બે છોકરાની માં હોય તો સડિયું જ પહેરતી હોય, અડવું નહીં કોઈ નહીં. રોજ અપ્પા પડશે, કોઈ નથી રંગી નાખવા કે મૂકી દો બધું ઠેલ લોક ભાઈ કે ભજન કરો, માળા ફેરવો, કઈ અડવું નહીં કોઈ નહીં. પછી છે ને 3 દાડા પછી જ્ઞાન પ્રસાદ સ્વામી આવ્યા રૂમમાં, એમ ભેગા હતા. અને ધર્મજીવન સ્વામી ભાદરા છે એ આવ્યા, બીજા એક સ્વામી આવ્યા. અને હું બાપા ઠાકોરજી બાપા રૂમમાં હતો, વિવેક સાગર સ્વામી બેઠા હતા. બાપા મળવું છે કે છે? બાપા કે બોલો શું પ્રશ્ન છે? કે અમને હોરવતું નથી કે છે, અમને પાછા મોકલી દો. અમે જિંદગીમાં નહીં કે અમને પરદેશ લઈ જાઓ. સ્વામી કે તમને ખાવા નથી ફાવતું તો રોટલા કરાવી બાજરાના. એ કે ના ખાવાનું ફાવે છે. તો પાણી નથી, પાણી ફાવે છે. તો તમને શું નથી ફાવતું? એ કે અમે ગાડીમાં બેસીને ઉલટીઓ થાય છે અમને. બાપા કે તમે દેશમાં તો ગાડીઓમાં ફરો છો, કે દેશમાં તો શું છે ખખડ ખખડ થાય, રોદા લાગે, ધુમાડા નીકળે, કાંઈ થતું નથી કે. વિવેક સાગર સ્વામી તો ગમત કરી કે બાપા એક કામ કરી, આપણે થોડા રોડ ખોદે નાખીને તો ફાવી જાય આ લોકોની કે. સ્વામી કે આગળ રાજકોટે કોડલ નથી મોકલી દો, આ સમયો બાકી છે, ટિકિટ ખર્ચીને આવ્યા છે, રો ફાવી પધરામણી ઓછી કરજો ન ફાવે તો. પછી મેં કીધું સ્વામી એક કામ કરી, ગાડી જે લે જાય ને એને કહેવાનું થોડી થોડી વાર બ્રેક માર્યા કરે, એટલે રોદા જેવું લાગે એને. પ્રમુખ સ્વામી છે ને દેશ પરદેશ ગમી ના જાય ને, પણ એનું અમે બેઠા હતા ને તે એક ભાઈના લગ્નમાં જતા હતા જમાઈને આશીર્વાદ દેવા. તે મને કહેતા એમ ઠાકોરજી લઈને બેસી જાઓ. સ્વામી ટપાલ જ વાંચા કરે. હામું ટ્રાફિક લાઈટ હોય ને ગાડી ઉભી રહે ને તો કોઈ મકાન હામું કોઈ માણસ હામું જોવે જ નહીં, કાંઈ બસ રૂમમાં બેઠા એમ જ. હવે આપણે તો પરદેશ ગયા હોય તો બારી આગળ બેસવાનું જોવાનું મન ન થાય, લોકો લુગડા કેવા પહેરે છે, માણસો કેવા છે, મકાન કેવા છે, નો મન થાય જોવાનું. આપણે ગાડીમાં બેઠા કોઈ આંખું બંધ કરીને બે ભાઈ આંખું બંધ કરવાની છે, ભાઈ જોવા દો અમને, થાય કે નહીં આપણને? સ્વામીને કઈ મોહ જ નહીં જોવાનો, કશું જ નહીં. અને મને કે લંડનની સરકાર કેવી છે? ટપાલ વાંચતા વાંચતા દુઃખની ટપાલો વાંચે. મેં કીધું સરકાર બહુ સારી છે, આપણે હું સરકારને ખબર પડે. મને કેમ? મેં કીધું હા. તમને ગમી? મેં કીધું હા. ગાડી વાળાને કે પાર્લામેન્ટ કઈ બાજુ છે? એ કીધું પાછળ. બાપા કે પાછી વાળ લે ગાડી. ક્યાં જવું? કે પાર્લામેન્ટમાં. અમારા સંતોને ગમ્યા છો તો અમારા ભારતમાં ફરી રાજ કરવા આવો, અમારે આમંત્રણ દેવું. બાપા કે સ્વામી છે ને એટલા બધા મિક્સ થઈ જાય, હળી મળી જાય. અને આમ આપણી જોડે એમ આપણે હેત ન કરવું હોય તો એનામ થઈ જાય. એનું જીવન જ એવું હતું બાપાનું. આમ તો ભગવાનમાં રસ બસ હોય, પણ સ્વામી છે ને તમે જોજો નવા નવા વેવાય હોય ને, જમવા ગયા હોય ને તો 2 રોટલી ઓછી ખાશો. આમ તો 7-8 ખાતા હોય ને ત્યાં 2 ખાઈ શું કે બસ રાખો રાખો. સાચી વાત છે કે નહીં? બધાને અનુભવ હોય છે. ઘરે ફ્રીજ ખોલે, કઈ સફરજન છે, કઈ ટેકડું છે. અધૂરા માણસ હોય ને ફાંફા મારે, ધરાઈને બેઠા હોય ને આપે તોય ન લે. બાપા છે ને ભગવાનથી પૂર્ણ છે. અમે લોકો મુંબઈ ગયા ને, હું પારણ કરવા મીરા રોડ, તે હીરાવાળા બોરી મીરા રોડ પધરામણી કરાવે. સભા પછી બદામ લાવે, કાજુ લાવે અને બધું લાવે અમારા ઘરે. પછી જ્યુસ લાવે. હવે આપણે બેઠા હોય ને 5-7 જણા બેઠા હોય સામે, પણ આપણે બેઠા હોય તો સામું ન જોવે, પણ આપણે આગળ પ્રસાદની ડીશ આવે ને તો બધા સામું જોવે કેટલું લે છે એમ. આપણે જોઈ લીધું હોય, એક બદામ લઈએ એમ, વધારે લેવાય? પેલા કઈ લો બધા જોતા હોય, પછી આપણે મુઠ્ઠી ભરીએ, કોકને ન થાય કે આ ભૂખડ ક્યાંથી આવ્યા? થાય કે ન થાય ભાઈ? તમારે જેવા હરિભક્તો ઘરે વાંધો ન હોય, પણ ત્યાં હોય નહીં પાછું બિચારાને આવું બધું. ઘનશ્યામ બાપા કે ને કે સત્પુરુષને ખાવું નથી ને બધા નાસ્તા લઈ લઈને આવે. આપણે ત્યારે ખાવું જ કોઈ ન લાવે. આપણે જયારે જેવી સ્થિતિ થશે ને ત્યારે લાવશે ત્યારે ખાવાનું મન ઉઠી ગયું હોય કે. સ્વામી બાપા તો જાહેરમાં જમે, નાવા જાય તો કોઈ દે એકલા નાયા નથી, જીવનમાં એકલા નાયા નથી. પ્રમુખ સ્વામી કોઈ બારણું બંધ કરી એકલા હુતા નથી કોઈ દે. 2-3 સંતો રૂમમાં હુતા જ હોય. એકલું જીવન બાપા 1 કલાકે રહ્યા નહીં હોય જીવનમાં, ક્યારેય કાંઈ નહીં. ઓપન જીવન એનું, કોઈ માણસ એનો ફોલ્ટ ન કાઢે. ભગવાનથી ભરપૂર પુરુષ. તો આવા ગુરુ આપણને મળ્યા છે.
એનો આપણે સત્સંગ મળ્યો છે. આપણે બધાને બસ આનંદમાં રહેવાનું, કેફ ઉતરવા દેવો નહીં. યોગી આવો તે રંગ મને બીજો ચડે નહીં રંગ આપણને કોઈ. આપણે જીવવી ક્યાં સુધી આ તિલક સાંડલો આપણો ન પૂછાય. આપણી સભા, આપણા ઘરનું વાતાવરણ થોડું સહન કરી લેવું, નમી દેવું, ડખા ન કરવા. પ્રમુખ સ્વામી એક સભામાં વાત કરી, બધા સહન કરવું. તે એક ભાઈ ઉભા થઈ ગયા, ક્યાં સુધી સહન કરવાનું કે એને ઘરે છે કે લઠ્ઠો બિચારાને. એટલે સ્વામી કે વધારે નહીં, આપણે જીવી ક્યાં સુધી જ કરવાનું, પછી નથી કરવાનું. કે અમદાવાદના સંતો જતા હતા ને પધરામણી કરવા, એટલે સભા કરવા હાજે, એક ભાઈ પ્રદક્ષિણા ફરતા હતા મંદિરની, આપણા સાહીબાગ આપણા મંદિરે. તે રાત્રે 11:30 સંતો આવ્યા તોય ફરતા થાય. તો સંતો કે કઈ માનતા માની છે? એ કે ના ભાઈ એવું કઈ નથી, આ તો ઘરે બધા સુઈ જાય પછી જાય ને તો ડખો ન થાય. કે ઘર છે, ગેસ્ટ હાઉસ છે, કેવું છે. માટે આપણે બધાના ઘર પણ માંગલિક રે, સંપ રે, શાંતિ રે. તમે જયારે હગાઈ કરી અને તમારી પત્ની પર પ્રેમ હતો, એવો ને એવો પ્રેમ કાયમ છેલ્લા શ્વાસ સુધી રહેવો જોઈએ. ઓછો થઈ જાય છે કે નથી થઈ જતો? હગાઈ વખતે કેટલો પ્રેમ હોય છે, આખી રાત ફોનમાં વાતો કરે. આપણે શું મેટર રોજ વાપરતા છે. એની પત્ની 10 વાર પછી શું કે બંધ થાય ને માથું કઈ બોલ બોલ ન કરે, મફત બોલે તો પેલા બિલ 2 ફોનનું તમે ભરતા. ખોટી વાત છે? સાચું કે નહીં? આ બધા હાથ પાડે તો બરાબર છે. અનુભવ એટલે બધા જ હા પાડે, પણ 2-3 હોય તો આમ થાય બીજે બધે સારું છે. એટલે આપણે બધા ઘરમાં એ આનંદથી રહીએ. આપણે હું લાયર લઈ જવાનું છે. 5-25 વર્ષની જિંદગી છે, કોઈ બગાડવા આવ્યું નથી. ક્રોધ ના કરવો, કોઈની હાઈ ન લેવી, કોઈનું મન ન દુખવવું, સહન કરી લેવું આપણે થોડું. પ્રમુખ સ્વામી મહારાજ ગમે તેવા સંજોગોમાં હવળું લીધું ને આનંદ કર્યો છે. આપણે બધા સત્સંગીઓ છીએ. તમે આવા પરસાદીના તીર્થધામમાં રહ્યો છો. ભગવાન સ્વામિનારાયણ અહીંયા ગાદી આપેલી. મહારાજ ફર્યા છે અહીં ઉંદર ખાસર દરબારમાં આપેલી ને ગાદી. હા, અને અહીંયા બાપા પણ દર્શન કરવા ઘણી વાર આવ્યા છે. આવું મંદિર છે સરસ, આપણે લાભ લઈએ બધાય. ભગવાને પ્રાર્થના કરીએ બધાને દેશકાળ હારા થાય, ભગવાન બધા નિરોગી રાખે, કુટુંબમાં સંપ રહે, અને ચડતો ને ચડતો સત્સંગ આપણો રે ઉતરે. ના એ લાંબો છે ને, હવે છોકરાનો પ્રોગ્રામ છે પાછો, એટલે તમને એકને વાંધો નથી, પણ બધાનું જોવાનું ને. ના ના, એ તો કોઈ ના પાડે. ના ભરી ના આવીશું. હવે એમાં શું છે, પ્રસંગમાં શોર્ટમાં કઈ મજા ન આવે, લાંબો કઈ તો લાંબો સમય છે. પછી પ્રસંગો તો ઢગલા બંધ છે, કેટલા બધા છે. બાપાનું જીવન જ આખું પ્રસંગોથી ભરેલું છે. એટલે તમે બધા હરિભક્તો છો. અહીંયા પૂજ્ય વૈરાગ સ્વામી છે, એટલે તમારે સારું છે કે આવા એક ઘડતર વાળા સારા સાધુ મૂક્યા છે, નિયમ ધર્મ વાળા. તમને બધાને 2 ટાઈમ કથા વાર્તાનો લાભ આપ્યા જ કરે. અને તમને અહીંયા સંતો ન હોય તો હું થોડું આપણને આમ સૂનું લાગે. થોડું કોનાનું ઘોડિયું હોય પણ છોકરો ન હોય તો પાણો નાખી નીચકાવે કે છોકરો જોઈને. મંદિરો હોય, નિહાળ મોટી બાંધી હોય, માસ્તર ના હોય, હું કોણ ભણાવે? નિહાળ ભણાવે આપણને. એમ આપણે સંતો છે તો જાગૃતિ રે. કોઈક નો આવે તો ફોન કરે, કેમ દેખાતા નથી? બારી તો કોણ પૂછે આપણને? એટલા ફોન તમારી ઉપર આવે છે. હગાવાલાને આવે છે ને ફોન બધાને. એક ફોન એવો આવ્યો છે, આરતી કરજો, 11 રહેજો, પૂજા કરજો. એક ફોન કર્યો કોઈ? હું ફોન કરે? ગરમી કેવી પડે છે, ને ઢોકળા બને તેમ હું ઢેબરા કર્યા, ટીનો હું કરે, ટીકડો કશું હટર પટર હોય ફોનમાં. કોને પડી છે? આપણા કલ્યાણની. આ તો સંતો આપણને કે ભાઈ આવજો, આજે બાળકો બધા આવ્યા છે, એનો પ્રોગ્રામ છે. આ નાના નાના છોકરા કથામાં બેઠા છે, એક ચીતે કથા સાંભળે છે. આ છોકરા કેટલા નાના બાળકો છે, અને સમજે છે આ બધું જ. આપડા નાના છોકરા કોણ કથા દુનિયામાં જાવ કે કથા પારાયણમાં જોજો, ઉંમર વાળા જ બધા બેઠા હોય. છોકરા તો પીરસવા આવે, પેલો પ્રસાદ બરસાદ વેચવાનો હોય તારે. અમારે ત્યાં બોચાસણ પેલા પૂનમ થતી ને તો પંગત થતી, બુફે નહોતું, અને 1500-2000 માણસ આવતા એમ રહેતા ત્યારે 1983 માં. એમાં તે પીરસવા યુવકો છે ને બેનો બહુ જતા રહે. બેનો પેલા બેનો પીરસ એવું નહોતું એ વખતે. આ બાજુ બિચારા ધોઈને બોલાય કરે ને, તો આ બાજુ આવે ને બધે ત્યાં અમારે અધૂરું છે ને અધૂરું છે એમ કરીને. અને બેનો 5 વાર માગે ને તો મોઢું મછોડે નહીં, અને દાદા 1 વાર બીજું માગે ને બેહો સાના મને એમ કે. બેહો 3 વાર પાણી માગે ને તો રાજી થઈને દેવા થાય.
માણસને ખેંચાણ જ બહુ હોય છે એ બાજુ બધી. પણ આપણે અહીં મર્યાદા પ્રમાણે બહુ સતયુગ છે આપણી સંસ્થામાં કે બહેનોને બહેનો પીરસે, એના દાદરા જુદા, એને આરતી બહેનો ફેરવે, કેટલી બધી મહારાજે આમ નિયમો બાંધ્યા હતા. આપણા પવિત્રતા, આપણા સંપ્રદાયમાં સેફટી કેટલી છે દીકરા દીકરીઓની પણ. નવા નાના છોકરાઓના મંડળ કેટલા 7,500 બાળ મંડળો હાલે છે. અત્યારે છોકરાઓ વ્યસન મુકાવા જઈએ કેટલું કહેવાય. પહેલા તો મા બાપ છોકરાને સંસ્કાર આપતા, અત્યારે છોકરા બાપને સુધારે. મારા પપ્પાની કહ્યું તમાકુ છોડતા નહીં, ઊંધું તો અત્યારે થઈ ગયું છે આપણે ત્યાં. માટે આપણે બધાને, એક ભાઈ શું કે મારો છોકરો દારૂ બહુ જ પીવે છે કે સમજતો જ નથી, પી જ કરે છે. મારા માટે હંતાડી રાખ્યો ને એ પી જાય છે કે તો હું કાવા પીવે પણ ભાઈ, તો કે મારે કેટલું જીવવાનું છે, આને કયો ને સમજા તો થોડુંક જીવવાનું પીને પૂરું કરવાનું છે, મારે આવું કેટલું જીવવાનું છે એમ પાછા કીધા. એટલે આપણે જ્યાં તો બાળકો બિચારા બહુ વ્યવસ્થિત, હવની પૂજા સેપરેટ. આ એક જ સંસ્થા આપણી સ્વામિનારાયણ. બીજામાં તો શું હોય, 2 અગરબત્તી દીવો આખા ઘરની પૂજા આવી ગઈ, બસ બધી ગયું. કેટલી ધૂળી હોય ગોખલામાં. આપણે ત્યાં તો બધા લાઈનમાં બેસી દે પૂજા લઈ, બધાને તિલક, મા બાપને પગે લાગે, આ તે. આવું ક્યાં તમને મળે આતાના જમાનામાં? એટલે આપણે બધા જે છોકરાઓને સારા સંસ્કારો દઈ, આ છોકરા વ્યસન મુક્તિમાં આવવાના જ ઘરે ઘરે. અહીં તો કોઈને વ્યસન નહીં હોય, કેમ સભામાં કોઈને ન હોય. કોઈને ન હોય ને તો મંડળનું ખરાબ દેખાય, કોક તો હોય જ. એ ક્યાંય કોઈ ન કરે, ઘરે જ કરે વૈરાગ સ્વામી કે, મંદિરમાં તો ન જ કરે એમ. એટલે બધા સમજુ માણસો. માટે આપણે તમાકુ કઈ ખૂણે ખાંસરે હોય કઈ એવું કાઢી નાખવું. આપણે કદાચ ભગવાન લઈ જશે તમને નહીં ફાવે, કઈ ઉપર પાન ગલ્લા છે નહીં પાછા. એટલે કોઈને વ્યસન કરવું નહીં. આજે કેટલી બહેનો વિધવાઓ થઈ છે આને લઈને, કેટલા. તો જોઈને ભક્તો આજના પ્રવચનમાં ખૂબ સરસ વાત પૂજ્ય જનમંગલ સ્વામીએ કરી કે કોઈ પણ કાર્ય કરવા માટે માનસિક રીતે શાંત રહી, એકાગ્ર મન અને કઠોર પરિશ્રમની મહેનતની સાથે કોઈ પણ કાર્ય કરવામાં આવે તો 100% સફળતા મળે જ છે. એ વાત આ પ્રવચનમાં પ્રમુખ સ્વામી મહારાજના જે પ્રસંગો હતા એના થકી આપણને સમજાયું. જનમંગલ સ્વામીના પ્રવચનની અંદર હાસ્ય અને કોમેડી તો ભરપૂર હોય, એટલે આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. તો મળીએ એક નવા પ્રવચનમાં. જનમંગલ સ્વામી કેપી સ્વામીના જે રમૂજી પ્રસંગો છે, પૂજ્ય જે કહેવાય સોમપ્રકાશ સ્વામી, એમના પણ રમૂજી પ્રસંગો અમે ટૂંક સમયમાં લાવવાના છે. એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો, બેલ આઇકોન ઓન રાખજો, જેથી અમારા વિડીયોની નોટિફિકેશન આપણને મળતી રહે. તો મળીએ એક નવા